ભારત નેત્રમ નજર દરેક ખબર પર. નમસ્કાર, ભારત નેત્રમ નજર દરેક ખબર પર સંપૂર્ણ ગુજરાતી ચેનલમાં સૌનું સ્વાગત છે. શામળાજી પોલીસ સ્ટેશન હદના અણસોલ ભણાત ફળી મુકામે હાઉસ રેડ દરમિયાન મારુતિ સ્વિફ્ટ ગાડી સીએનજી રિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ 3 નંગ 816 જેની કુલ કિંમત છે ₹3,75,120 તથા મોબાઈલ ગાડી રિક્ષા મળી કુલ કિંમત છે જેની ₹10,45,120 મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી અરવલ્લી. તમને જણાવી દઈએ કે નાયબ પોલીસ મહાનિરીક્ષકની વિરેન્દ્રસિંહ શ્રી યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ અને એન જાડેજા સાહેબ અને અરવલ્લી જિલ્લાના પ્રોહિબિશન જુગાર તથા નશીલા માદક દ્રવ્યોની હેરાફેરીની પ્રવૃત્તિ આચરતા ઈસમો ઉપર અસરકારક રેડ કરવા અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે. અને જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલા અને એના આગેવાનીમાં એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી સોલંકી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી. વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ. રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે. તોમર તેમજ ટીમના માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી 31મી ડિસેમ્બર અનુસંધાને પ્રોહિબિશન વોચ પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મળેલ કે શામળાજી પોલીસ સ્ટેશનના અણસોલ ચેકપોસ્ટ ખાતે નોકરી કરતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ અને અણસોલ ભણાત ફળી મુકામે રહેતા સુરેશભાઈ ઉર્ફે મામુ રણછોડભાઈ નીનામા અને સીએનજી રિક્ષામાં રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો મંગાવડી અને સુરેશભાઈ ઉર્ફે મામુના રહેણાંક ઘરે વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે અને જામઠાના રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈને કટિંગ આપનાર છે. આ બાતમીના હકીકત આધારે સુરેશભાઈ ઉર્ફે મામુ રણછોડભાઈના ઘરે રેડ કરતા રહેણાંક મકાનની આગળ એક વાદળી કલરની મારુતિ કંપનીની સ્વિફ્ટ ગાડી તથા સીએનજી રિક્ષા ઉભેલી હતી, જેમાં સીએનજી રિક્ષામાંથી એક પોલીસ યુનિફોર્મમાં વાળો ઈસમ તથા તેની સાથે ઉભેલા બીજા 3 ઈસમો રિક્ષામાંથી પૂઠાના બોક્સો મળી આવ્યા હતા. મુખ્ય સમાચાર જોવા બદલ આભાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.